કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? ફરી એકવાર તમારું સ્વાગત છે મારી YouTube ચેનલ ઉપર, જેનું નામ છે ઇંગ્લિશ ટીચિંગ, અને હું છું હિમાંશુ રાજપૂત. ફરી એકવાર આપ સૌનું અભિવાદન કરું છું. મિત્રો, સ્ટાન્ડર્ડ 12th ઇંગ્લિશમાં આપણે આજે યુનિટ 2 ના રીડ 2 ની વાત કરીશું, જેમાં એક પોએમ છે જેનું ટાઇટલ છે શેપર્ડ શેપ્ડ. મિત્રો, શેપ એટલે આકાર આપવું, ઘડવું, અને શેપર એટલે ઘડનાર, અને શેપ એ ક્રિયાપદ છે જેનો અર્થ થાય ઘડાઈ જવું અથવા આકાર આપવું. તો શેપર્ડ શેપ્ડ એ શીર્ષકનો અર્થ થાય કે ઘડનાર પોતે જ ઘડાઈ ગયો, જે સર્જક હતો એનું પોતાનું જ ઘડતર થયું. મિત્રો, ક્યારેક જીવનની શરૂઆતમાં આપણને અમુક ખોટા ખ્યાલ હોય છે. આપણે ખોટા ગર્વ કે અભિમાનમાં રાસ્તા હોઈએ છીએ કે હું આ કરી શકું છું, હું આ કરવા સમર્થ છું. પણ ઘણીવાર મોડે જીવનમાં આપણને એવું ડપણ આવે છે કે જ્ઞાન થાય છે, ત્યારે આપણને ખ્યાલ આવે છે કે ફાઇનલી તો બધું જ કરનાર સર્વશક્તિમાન ઈશ્વર હોય છે. તો અહીં કવિ હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય એ વાત કરતા લખે છે એવી આ એક સુંદર કવિતા છે, શેપર્ડ શેપ્ડ. તો શરૂ કરીએ. In days gone by, I used to be a potter who would fill his fingers mold the yielding clay to patterns on his wheels. But now, through wisdom lately won, that pride has died away. I have ceased to be the potter and have learned to be the clay. તો આ ફર્સ્ટ સ્ટેન્ઝાનું રીડિંગ બાદ હવે આપણે એને ડિટેલમાં સમજીએ. In days gone by, જે દિવસો પસાર થયા, મીન્સ કે ભૂતકાળની વાત છે. ભૂતકાળમાં, in days gone by, ભૂતકાળમાં, I used to be, I used to be a potter. Potter એટલે કુંભાર, કે જે માટી પર ઘડતર કરે. Who would fill, કે જે એવું માનતો હતો, his fingers, એની આંગળીઓ, mold એટલે shape, આકાર આપવો, એની આંગળીઓ માટીનો આકાર કરી શકતી હતી. The yielding એટલે કે સોફ્ટ એટલે એકદમ ઢીલી પોચી, એન્ડ બેન્ડિંગ કે જે વળી શકે એવી ક્લે એટલે માટી. કુંભાર જે એકદમ લચીલી ચીકણી માટી બનાવે એને પોતાની ફિંગર્સથી આકાર આપીને સુંદર ઘડતર કરે, જેને ચાકડો કહેવાય, ચાકડા ઉપર. તો એ કરી શકતો. ટુ પેટર્ન્સ ઓન હિઝ વ્હીલ એટલે કે જે એનો ચાકડો હોય છે એ ચાકડા પર જોરદાર ઘટ આપી શકતો હતો, એવું હું માનતો હતો. બટ નાઉ થ્રુ વિઝડમ લેટલી વોન, પરંતુ હવે લેટલી વોન એટલે પાછળથી વોન એટલે પ્રાપ્ત થયેલું. પાછળથી જે મને વિઝડમ એટલે જ્ઞાન અથવા ડાપણ પ્રાપ્ત થયું, that pride has died away. તો જે પ્રાઇડ ઘમંડ હતો, that died away means કે એ બધું જ ઘમંડ મારું ઉતરી ગયું, એ બધું જ ગર્વ હું ભૂલી ગયો, ઘમંડ ભૂલાઈ ગયું. I have ceased એટલે stopped, અટકી જવું, અટકાવવું. અને એ બધું જ જે બધું હતું મનમાં, to be the potter, કે હું પોતે એક કુંભાર છું અને હું બધું ઘડતર કરી શકું છું, એ બધા જ ખ્યાલો મારા અટકી ગયા. એ મારું ઘમંડ ત્યાંથી દૂર થઈ ગયું. and have learned to be the clay, અને હું પોતે જ માટી બનવાનું મેં શીખી લીધું. તો એક સમયે હું માટીને ધારું તેમ ઘડી શકું એવો જે વહેમ રાખનારો જે કુંભાર હતો, કવિ પોતે કહેશે કે જે એવા ઘમંડમાં રાસ્તો હતો કે હું એ ઘડવૈયો છું, એ હવે સમય જતા ડપણ આવતા સ્વીકારે છે કે હું એ ઘડવૈયો નથી, પણ માત્ર હું એ ઘડાનાર માટી જ છું. કારણ જીવનમાં હર હંમેશ આપણું પણ ઘડતર નવા અનુભવોથી થતું જ રહે છે. સેકન્ડ સ્ટેન્ઝા. In other days I used to be a poet through whose pen innumerable songs would come to win the hearts of man. But now, through new got knowledge which I had not had to so long, I have ceased to be poet and have learned to be the song. In other days I used to be. In other days એટલે ફરીથી એ ફ્રેઝ વપરાયો છે કે ગત દિવસોમાં, ભૂતકાળમાં, I used to be, I used to be poet, હું એક કવિ હતો,
whose pen, જેની પેનમાંથી કલમમાંથી ઇન્યુમરેબલ એટલે ઘણા બધા ન્યુમરસ ઘણા બધા સોંગ્સ ગીતો કે કાવ્યો would come લખાતા હતા. તો ભૂતકાળમાં હું એક કવિ હતો અને એ કવિ ઘણા બધા ગીતો હું લખતો હતો to win the hearts of man, અને એ ગીતો લોકોના હાર્ટ જીતતા હતા, હૃદય જીતતા હતા, દિલ જીતી લેતા હતા. બટ નાઉ થ્રુ અ ન્યુ ગોટ નોલેજ, હવે જે ન્યુ ગોટ મીન્સ ન્યુલી એક્વાયર્ડ, પાછળથી આગળના સ્ટેન્ઝામાં એમ જોયું એમ નવા પ્રાપ્ત થયેલા નોલેજ, જ્ઞાનથી, ડાપણથી, which I had not had so long, કે જે હવે જે અત્યાર સુધી આવ્યું નહોતું, which I had not so long, જે પહેલા અત્યાર સુધી આવ્યું નહોતું, એવા નવા નોલેજ, નવા ડાપણથી I have ceased to be poet, મેં કવિ, અંદરનો કવિ, ceased to be means મટી ગયો, અટકી ગયો. કવિ હોવાનો જે વહેમ હતો કે હું ગીતો લખું છું, હું નવું સર્જન કરું છું, એ ખ્યાલ, એ ઘમંડ મારો જતો રહ્યો. and have learned to be a song, હું પોતે જ એક ગીત બનવાનું મેં શીખી લીધું. તો એક સમયે મારા શબ્દ માનવ મનને સ્પર્શી જનાર અસંખ્ય ગીતો લખતા હતા, એવા ગીતો હું રચી શકું છું, એવા નશામાં કવિ માલતા હતા. પણ નવા પ્રાપ્ત થયેલા જે જ્ઞાનના કારણે એ સ્વીકારવા મજબૂર થાય છે કે હું કાવ્ય રચનાર, રચયિતા કે કવિ નથી, પણ હું જ એક રચાઈ જનારો ગીત છું. કારણ આપણું પણ સર્જન અવારનવાર નવા આઈડિયાઝથી થતું રહે છે. થર્ડ સ્ટેન્ઝા. I was a fashioner of swords in days that now are gone, which on 100 battlefield glittered and gleamed and shone. But now that I am brimming, what the silence of the Lord, I have ceased to be the sword maker and have learned to be the sword. I was a fashioner. મિત્રો અહીંયા ફેશનર એટલે આપણે કોઈ ફેશનની વાત નથી, પણ અહીંયા ઘડનારની વાત છે. I was a fashioner, shaper of swords. તો હું તલવારનો ઘડનાર હતો, ઘડવૈયો હતો. In days that now are gone, પણ એ દિવસો હવે gone જતા રહ્યા છે. which on 100 battlefields, કે જે તલવાર on 100 battlefield, સેંકડો યુદ્ધ ભૂમિ ઉપર, battlefield એટલે યુદ્ધ ભૂમિ, સેંકડો યુદ્ધ ભૂમિ ઉપર, glittered એટલે sparkled, ઝબકી છે, gleamed એટલે ચમકી છે, shone એટલે પણ ચમકવું થાય. but now that I have brimming with the silence of the Lord, પણ અત્યારે હવે I am brimming means ચમકવું, હું ચમકી રહ્યો છું. શેનાથી? મારામાંથી. glowing એટલે છલકવું, ચમકવું. with the silence of the Lord, હું એક ઈશ્વરની શાંતિથી અંદરથી ઝળકી રહ્યો છું, કારણ કે હવે મારામાં એ શાંતિનો ગુણ આવી ગયો છે. The silence of the Lord, I have ceased to be the sword maker, અને તલવારનો ઘડનાર બનવાની જે મારામાં ઈચ્છા, ઘડનાર બનવાની જે ઘમંડ હતું, એ હવે હું ભૂલી ચૂક્યો છું. ceased to be a sword maker and have learned to be the sword, મેં શીખી લીધું છે તલવાર બનવાનું. તો હું સેંકડો યુદ્ધ ભૂમિમાં ઝળહળતી જે વિજયનું કારણ બને એવી તલવારો બનાવી શકું છું. એવા વ્યર્થ અભિમાનમાં અત્યાર સુધી રાસ્તો હતો, એવા તલવારનો ઘડનાર હું છું, એવો હું હવે ઈશ્વરની શાંતિ પામનાર વ્યક્તિ બની ગયો છું. અને એવું મને માનવા લાગ્યો છું કે હું તલવાર ઘડનારો નથી, પણ હું એ ઘડનાર તલવાર જાતે જ છું. આગળ મિત્રો છેલ્લા સ્ટેન્ઝાની વાત કરીએ. In bygone times I used to be a dreamer who would hurl on every side an insolence of emerald and pearl, but now that I am kneeling at the feet of the Supreme, I have ceased to be the dreamer and have learned to be the dream. In bygone એટલે વીતી ગયેલું, પસાર થઈ ગયેલું, past. In bygone times, વીતી ગયેલા સમયમાં I used to be a dreamer, હું એક સ્વપ્નદ્રષ્ટા હતો, હું સ્વપ્નોમાં રાચતો હતો. would hurl નો અર્થ થાય fling, રાચવું. એવા સ્વપ્નોમાં રાચતો હતો. would hurl on every side in insolence એટલે arrogance, કે જે સ્વપ્નોમાં રાચતો હતો અને સતત એક એરોગન્સ એટલે ઘમંડમાં હું ઉભરાતો હતો અને એવું વિચારતો હતો કે એમરલ્ડ એટલે નીલમ,
અહીંયા પિક્ચર્સમાં તમે લીલા રંગનો એક નીલમ જોઈ શકો છો, કિંમતી પથ્થર જેને કહી શકાય. એન્ડ પર્લ, પર્લ એટલે મોતી. મોતીઓનો માલિક હોવાનો ઘમંડ મને સતત ઉભરાતો હતો, કે હું સતત એવું વિચાર્યા કરતો હતો કે મારામાં હું અખૂટ સંપત્તિનો માલિક છું, કે હીરા મોતીના સ્વપ્નોમાં આડોટનારો સપના હું જોયા કરતો હતો. બટ નાઉ આઈ એમ નીલિંગ. નીલિંગ એટલે નીલ એટલે ઘૂંટણ, એના પરથી ક્રિયાપદ આવે છે નીલ. ઘૂંટણીએ બેસવું, જે પ્રાર્થના માટે બેસવામાં આવે છે, બો નમવું. એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ. અને ક્યાં નમવાની વાત છે? એટ ધ ફીટ. ફીટ એટલે ફૂટનું બહુવચન. ફૂટ એટલે પગ, ચરણ, એનું બહુવચન ફીટ. ચરણોમાં. કોના ચરણોમાં? તો સુપ્રીમ મીન્સ ઓલમાઇટી, પરમ કૃપાળુ સર્વશક્તિમાન ઈશ્વર ના ચરણોમાં હવે હું નમી રહ્યો છું. આઈ હેવ સીઝ્ડ ટુ બી ધ ડ્રીમર. હું સ્વપ્ન દ્રષ્ટા બનવાનું મેં છોડી દીધું છે. સ્વપ્નોમાં રાસનારો હું મટી ગયો છું. એન્ડ હેવ લર્ન ટુ બી ધ ડ્રીમ. પોતે સ્વપ્ન બનવાનું શીખી ગયો છું. તો આ સ્ટેન્ઝામાં કવિ વાત કરે છે કે વિતેલા વર્ષોમાં હીરા મોતીના સ્વપ્નોમાં આડોટનારો હું અત્યારે હવે ઈશ્વરના સાનિધ્યમાં ખોવાતા શીખી ગયો છું. અને હવે મને એ વાત સમજાઈ ગઈ છે કે મારા સ્વપ્ન એ માત્ર સપના જ છે, અને સપના જોનારના બદલે હવે હું સ્વપ્ન સાકાર થવું લગભગ જે અશક્ય છે એવા બદલે હું એક સ્વપ્ન બનવા ઈચ્છું છું. તો આમ કાવ્યમાં ઈશ્વરની વિરાટ શક્તિ સામે ગર્વમાં રહેનાર જે માનવ છે એ કોઈ જ મહત્વ ધરાવતું નથી, એવી સભાનતા આણવાનો અહીંયા કવિ હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયે ખૂબ જ સુંદર પ્રયાસ કર્યો છે. તો આવી સુંદર કવિતા આજે આપણે માણી. તો હવે પછીના વિડીયોમાં આગળ આપણે મળતા રહીશું. અને એ પહેલા ફરીથી વાત કરી દઉં કે જો હજુ સુધી તમે મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો મિત્રો નીચે સબસ્ક્રાઇબ બટન ક્લિક કરીશું અને તેની બાજુના બેલ આઇકોનને પણ સ્પર્શ કરીશું, જેથી મારા નવા નોટિફિકેશન્સ તમને મળતા રહે. તો ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ, ગુડ બાય.